टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ખૂબ જ મોટા સમાચાર પહલગામ આતંકી હુમલાને લઈને આ સૌથી મોટો ખુલાસો ન્યૂઝ કેપિટલ કરી રહ્યું છે। ન્યૂઝ કેપિટલ પાસે પુરાવા હાથ લાગ્યા છે જ્યાં છુપાયા હતા આતંકીઓ। સ્થાનિકોના સહયોગ વગર આતંકી હુમલો શક્ય જ ન હતો। દક્ષિણ કાશ્મીરના કુલગામ પાસેના જંગલોમાં તેઓએ પોતાનું બંકર બનાવ્યું હતું। આતંકીઓને સ્થાનિકોની મદદ લીધી હોવાની પણ વાત સામે આવી રહી છે। સ્થાનિકોએ તેઓને આશરો આપ્યો હોવાની વાત સામે આવી રહી છે। સ્થાનિકોની મદદ વગર આ વ્યવસ્થા કેવી રીતે શક્ય બને તે પણ એક સવાલ ઊભો થયો। બંકર સુધી એલપીજી સિલિન્ડર પણ પહોંચાડવામાં આવ્યા। આ એ જ સ્થળ આપ અત્યારે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જ્યાં હેબાન આતંકીઓ છુપાયા હતા। બે સ્થાનિક આતંકી બીજબહેરા અને ત્રાલના હોવાની પણ માહિતી સામે આવી છે। આતંકી હુમલામાં આદિલ નામના સાગરીત હોઈ શકે છે તે પ્રકારનો ખુલાસો થયો છે। કેટલાક નાના દુકાનદારો પણ આ ઘટના બાદ ગાયબ થયા હોવાની માહિતી છે। એટલે તે લોકોનું પણ આમાં પીઠબળ હોઈ શકે છે કારણ કે તેઓએ પણ અહીંયા મદદ કરી હોવાનો મોટો ખુલાસો થયો છે। નાના દુકાનદારોનું ગાયબ થવું તે એક મોટી શંકા ઊભી કરી રહ્યું છે। આ ઘટનામાં સ્લીપર સેલનો મોટો હાથ હોઈ શકે છે। આ એક્સક્લુઝિવ માહિતી આપને આપી રહ્યું છે ન્યૂઝ કેપિટલ। સૌથી પહેલી એ વિગત અને સૌથી પહેલા એ લોકેશન અમે આપને બતાવી રહ્યા છે। પહલગામ આતંકી હુમલાને લઈને આ સૌથી મોટો ખુલાસો ન્યૂઝ કેપિટલ કરી રહ્યું છે કારણ કે અમારી પાસે પુરાવા હાથ લાગ્યા છે કે જ્યાં આતંકીઓ છુપાયા હતા। વધુ માહિતી મેળવીશું। આઉટપુટ એડિટર જીગર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જીગર, સૌથી મોટો ખુલાસો ન્યૂઝ કેપિટલ આ કરી રહ્યું છે, એ સ્થળ બતાવી રહ્યું છે દર્શકોને કે જ્યાં આતંકીઓ છુપાયા હતા અને એનાથી પણ મોટો ઘટસ્ફોટ એ થઈ રહ્યો છે કે સ્થાનિકોની મદદ તેઓએ લીધી હોઈ શકે હોવાનો પુરાવો છે કારણ કે નાના દુકાનદારો આ હુમલા પછી ગાયબ છે। બિલકુલ, જે શંકા હતી એથી એ જ પ્રકારે અત્યારે ઇનપુટ મળી રહ્યા છે અને ગઈકાલથી જેટલું પણ અપડેટ આવ્યું એની અંદર આ સૌથી મોટું એક અપડેટ એટલે માટે કહી શકાય કારણ કે જેવી ઘટના ઘટી અને ત્યારબાદ તુરંત જ જેટલા પણ પ્રત્યક્ષદર્શીઓ હતા તેમણે પણ પોતાની જુબાની આપી અને આ તસવીરો તેનો જીવતો જાગતો પુરાવો છે। સ્થાનિક સહયોગ વગર આટલું મોટું એક ઓપરેશન આતંકીઓને પાર પાડવું એ અશક્ય છે અને એ જ સ્થાનિક લોકોના જ સપોર્ટના કારણે આ સ્થિતિ શક્ય બની છે। તમે જુઓ કે જે તસવીરો સામે આવી એ આસપાસના વિસ્તારની છે કે જ્યાં તેમને પ્રોપર રીતે એક બધી વ્યવસ્થા કરવામાં આવી હતી। એલપીજી સિલિન્ડર હતા એ પણ બંકર સુધી પહોંચાડવામાં આવ્યા હતા। એટલે કે લોકલ સપોર્ટ વગર આ કરવું અશક્ય છે અને કદાચ આ જ આખી પેટર્ન રહી હશે। બીજું કે દક્ષિણ કાશ્મીરના કુલગામ પાસેના જંગલોમાં એક આખું બંકર બનાવ્યું હતું અને સ્થાનિક લોકોના સપોર્ટથી જ આ આખી એમઓ તૈયાર કરવામાં આવ્યું હતું એવું માનવામાં આવી રહ્યું છે। બીજું કે આ એ સ્થળ છે કે જ્યાં મને લાગે છે કે એક બે દિવસ આતંકવાદીઓ નહીં રોકાયો જ્યારે તેમની કામકાજ ચાલતું હશે ને એ રેકી કરતા હશે અથવા તો એ પછીના એ રેકી કરી હશે ત્યારે પણ આ જ જગ્યાને પસંદ કરી હશે કે જેથી કોઈના ધ્યાનમાં ના આવે। બીજું કે બે સ્થાનિક જે આતંકવાદી છે એ બ્રિજબહેરા અને ત્રાલના હોવાની માહિતી છે। એટલે કે સ્થાનિક આતંકીઓએ પણ પહેલા જ આ જગ્યાને પસંદ કરી હશે। એ જગ્યાએ જે આતંકવાદી હુમલો કરવાના છે એમના માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરી હશે। બીજું કે મામલામાં આદિલ નામના એક સાગરીત હોઈ શકે છે જેની પણ આખી આ ઘટનામાં સંડોવણી હોવાનું સામે આવી રહ્યું છે। સાથે જે નાના દુકાનદારો હતા એ જે લોકલ સપોર્ટની આપણે વાત કરી રહ્યા છે કારણ કે તમે જુઓ જ્યારે પહેલગામની અંદર જે મિની સ્વિટ્ઝરલેન્ડ કહેવાય છે જગ્યાને ત્યાં મોટી સંખ્યામાં લોકો હતા। ખાણીપીણી લારીઓ હતી અને એ લોકલ પબ્લિક હતી જે પોતાનો વ્યવસાય અહીં રહીને કરતા હતા અને જેટલા પણ પ્રત્યક્ષદર્શી ગઈકાલે આપણે જોયું હોય તો આપણે એ નક્ષને બેસાડ્યો હતો એની પણ જુબાની હતી કે ભાઈ આ રીતે આતંકવાદીઓ આવ્યા અમે નાસ્તો કરતા હતા કે લોકલ સપોર્ટ જે હતો એ પણ ક્યાંક કેટલાક લોકો મદદે આવ્યા તો કેટલાક લોકો એવા હતા કે જે આ સ્થિતિની અંદર એટેક કરવાના મૂડમાં હતા અને એ સપોર્ટ હતો। બીજું કે એક તસવીર પણ એ સામે આવી રહી છે। એક તસવીર અત્યારે જે સામે આવી રહી છે એમાં આતંકવાદીઓનો એક જશ્ન મનાવતો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે। પુષ્ટિ નથી થઈ રહી, વાયરલ તસવીર છે પણ અત્યાર સુધીનું જે અપડેટ તમે તસવીરો આપણે જો એને સમજવાનો પ્રયત્ન કરીએ તો આ એ જગ્યા છે જે આતંકવાદીઓ છુપાયા હતા। દક્ષિણ કાશ્મીરના કુલગામ પાસેના જંગલોમાં એક બંકર બનાવ્યું હતું અને એ તસવીરોની અંદર તમે જુઓ કે પ્રોપર પ્રકારની એક વ્યવસ્થા કરવામાં આવી હતી અને એ જગ્યાએ જ આ લોકો રોકાયા હતા। બંકર હતું, બંકરની અંદર તમામ તેમની કેટલીક સામગ્રી હતી એ સામગ્રી રાખીને પણ અહીં રહેતા હતા। સિલિન્ડર 2 થી 3 જોવા મળી રહ્યા છે। બીજું સામાન અહીં એમની પાસે જોવા મળી રહ્યું છે। જ્યાં સેનાના
જે ઓફિસર છે ત્યાં પહોંચ્યા અને જ્યારે સર્ચ કર્યું, તમે જુઓ કે તમામ સામગ્રી સાથે આ લોકો અહીં આવ્યા હતા અને પ્રોપર એક પ્લાનિંગ સાથે હતું કે જો આ રીતે રોકાવાનું થાય તો કેવી રીતે આપણે રહીશું. અને આતંકવાદીઓ હથિયાર લઈને આવ્યા હશે, પણ સપોર્ટની જ્યાં સુધી વાત છે, કારણ કે જેટલો પણ સાધન સામગ્રી અહીં જોવા મળી રહી છે એ લોકલ સપોર્ટ વગર અશક્ય છે અને કદાચ એ દિશામાં તપાસ એજન્સીઓ પણ કામ કરી રહી છે. પેટી એક દેખાઈ રહી છે, એની અંદર પણ હથિયારો કદાચ લઈને આવ્યા હશે. આ સાથે કેટલોક જથ્થો અહીં જોવા મળી રહ્યો છે, ખાવાનો કેટલોક સામાન પણ સાથે લઈને આવ્યા હશે અથવા તો લોકલ સપોર્ટર્સ હતા. કારણ કે જ્યારે આ ઘટના ઘટી ત્યારે સવાલ એ પણ હતો કે લોકલ સપોર્ટના વગર આ અશક્ય છે અને જે સ્થાનિક જેટલા પણ લોકો હતા એ પોતાના વ્યવસાયની સાથે સાથે આવી ગતિવિધિમાં પણ ક્યાંક સંકળાયેલા હોઈ શકે. અને શંકા એ પણ એ છે કે આ કોઈના સપોર્ટ વગર અથવા તો કોઈના દિશા નિર્દેશ વગર અથવા તો પ્રોપર પ્લાનિંગ વગર આ વસ્તુ અશક્ય છે. અને એ જ દિશામાં આખી એક ઓપરેશન અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે. આતંકીઓની તસવીરો વાયરલ થઈ રહી છે, પણ સોશિયલ મીડિયામાં જે તસવીરો વાયરલ થઈ રહી છે કદાચ એની પુષ્ટિ કરવી આપણા માટે અશક્ય કહી શકાય, કારણ કે ઘણું બધું અત્યારે વાયરલ થઈ રહ્યું છે. પણ તસવીર એક આતંકવાદીની સામે આવી રહી છે કે જેની અંદર જે સ્કેચ બહાર પાડવામાં આવ્યો છે એની અંદર એનો ચહેરો અને એ આતંકવાદી કે જે દેખાય છે એનો ચહેરો ક્યાંક મેચ થતો હોવાનું દેખાઈ રહ્યું છે. પણ તપાસ એજન્સીઓનો વિષય છે અને સુરક્ષાની જ્યાં સુધી વાત હોય ત્યારે તપાસ એજન્સીઓના મૂળ સુધી પહોંચી અને યોગ્ય પરિણામ સુધી પહોંચે એ જ આપણે આશા રાખવી. પણ તમે જુઓ કે છેલ્લા 2-3 દિવસની અંદર એટલે કે 22 તારીખથી લઈને આજની તારીખ સુધી જેટલા પણ અપડેટ આવ્યા એ અપડેટ એટલું ચોક્કસ કહી શકે છે કે એક્શન મોડમાં છે ભારત. પાકિસ્તાનની ઊંઘ હરામ છે અને જે રીતે ડિપ્લોમેટિક રીતે ભારતીય સરકાર અને સેના હવે જે એક્શન લેશે એના પરિણામો પણ પાકિસ્તાને ભોગવવા એથી તૈયાર રહેવું પડશે. બિલકુલ જીગર, આભાર માહિતી બદલ.